વેલકમ બેક. સુરતના વરિયાવ વિસ્તારમાં ડ્રેનેજમાં પડેલું બાળક હજુ સુધી નથી મળ્યું. 2 વર્ષના બાળક કેદાર વેગડની શોધખોળ કરી રહ્યું છે તંત્ર. ખુલ્લી ડ્રેનેજમાં ગઈકાલે સાંજે 5 વાગે બાળક પડી ગયું હતું. પોતાની મા સાથે બુધવારી બજારમાં ગયું હતું આ બાળક. જ્યારે બાળક ડ્રેનેજમાં પડ્યું ત્યારે ડ્રેનેજમાં 6 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. બાળકની શોધખોળ માટે 7 ફાયર સ્ટેશનની મદદ લેવામાં આવી છે. ડ્રેનેજની અંદર સ્કૂબા સાથે ઉતરીને બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે. એક ડ્રેનેજ લાઇનથી બીજી ડ્રેનેજ લાઇન સુધી ફાયર બ્રિગેડ બાળકને શોધી રહ્યું છે. સતત પ્રયત્ન છતાં બાળકનો કોઈ જ પતો નથી લાગતો. માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે સુરતથી. સુરતના વરિયાવ વિસ્તારમાં ડ્રેનેજમાં પડેલું બાળક હજુ પણ નથી મળ્યું. 2 વર્ષના બાળક કેદાર વેગડની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ખુલ્લી ડ્રેનેજમાં ગઈકાલે સાંજે 5 વાગે બાળક પડી ગયું હતું. પોતાની માતા સાથે બુધવારે બજારમાં બાળક ગયું હતું. જ્યારે બાળક ડ્રેનેજમાં પડ્યું ત્યારે ડ્રેનેજમાં 6 ફૂટ જેટલું પાણી ભરેલું હતું. અમારા સંવાદદાતા ધ્રુવ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે. ધ્રુવ, જણાવશો કે સુરતની આ ઘટના છે, ખુલ્લી ડ્રેનેજ શા માટે રાખવામાં આવે છે તે સૌથી મોટો સવાલ અહીંયા ઉભો થાય છે. શા માટે મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજને બંધ નથી કરવામાં આવતી? બિલકુલ સાચી વાત છે. સુરત મહાનગરપાલિકાની અત્યંત ગંભીર બેદરકારીને કારણે આજે 2 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. અત્યારે તમને જે આ એક દ્રશ્ય બતાવી રહ્યો છું, આ દ્રશ્ય છેલ્લા સતત 18 કલાકથી આ બાળકને શોધવા માટે તંત્ર મહેનત કરી રહ્યું છે. એક આ મુખ્ય માર્ગ છે ને, આ મુખ્ય માર્ગ પર જે આ પેલું મોટું બિલ્ડિંગ દેખાઈ રહ્યું છે, એ બિલ્ડિંગની બહારની સાઈડ આગળ જે છે તે મુખ્ય માર્ગ પર એક ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં ખુલ્લું પડ્યું હતું. આખી ગટર જ ખુલ્લી હાલતમાં હતી અને બાળક ત્યાંથી પસાર થઈ રહ્યું હતું. બાળકે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી અને માતા એના માટે આઈસ્ક્રીમ લેવા ગઈ. બાળક રમતા રમતા આગળ ગયું અને તે સમયે બાળક આ ગટરમાં પડી ગયું. તાત્કાલિક જેવું ગટરમાં પડ્યું તેવું લોકો પણ સ્થાનિક લોકો તેને અંદર શોધવા માટે ગયા હતા, પણ બાળક ન મળી આવ્યું. માત્ર તેના બૂટ જ માતાના હાથમાં મળી આવ્યા અને ત્યારબાદથી અત્યાર સુધી 18 કલાક વીતી ગયા હોવા છતાં હજી સુધી બાળકનો કોઈ જ પત્તો નથી લાગ્યો. જે રીતે આખી ડ્રેનેજ લાઈન છે તે ખૂબ જ અંદર 6 થી 7 ફૂટ જેટલું પાણી પણ હતું અને આ ઘટના બનવાને કારણે લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પરિવાર પણ અત્યારે ખૂબ જ ચિંતિત છે. સંબંધીઓ અને સ્થાનિક લોકોમાં પણ અત્યારે આ બાળક કઈ રીતે મળી આવે તેની જ ચિંતા કરી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. ફાયર વિભાગની ટીમ સતત આમાં ઉતરીને ડ્રેનેજની અંદર ઉતરીને મહેનત કરી રહ્યું છે. 18 કલાકની મહેનત છે છતાં હજુ સુધી કોઈ જ પતો બાળકનો નથી મળી આવ્યો. બીજી તરફ તંત્રના જે સત્તાધીશો છે તે પણ હાલ અહીં ગેરહાજર જોવા મળી રહ્યા છે. આટલી મોટી ઘટના છે છતાં સુરત મહાનગરપાલિકાના મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન કે ગટર સમિતિના ચેરમેન હોય, કોઈ પણ વ્યક્તિ જે શાસક પક્ષે તે હાલ હાજર નથી જોવા મળી રહ્યા. બાળકના જે પરિવારજનો છે તેમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણી સાથે જોડાયા તેમની સાથે વાત કરીશું. જે રીતે ભાઈ તમે જણાવશો, બાળક જે રીતે ડ્રેનેજમાં પડ્યું, આજે 18 કલાક વીતી ગયા હજી નથી મળ્યું, શાસક પક્ષની પણ અભાવ જોવા મળી રહ્યો છે, શું માનો છો આપણને? અમે તો 5 વાગ્યાની વાત છે સાહેબ, અત્યારે 11 વાગવા આવ્યો. હજી લોકો અમે એસએમસી તરફથી કોઈ રિસ્પોન્સ નથી આવ્યો, નથી તંત્ર તરફથી કોઈ રિસ્પોન્સ આવ્યો અત્યારે કે બાળક કઈ રીતે છે, ક્યાં છે, કઈ વસ્તુ કીધું નથી અમને. પ્લસ લાઈન ફાયર બ્રિગેડ વાળા પોતાનું કામ કરે છે. રેડી એ લોકોનું કેવું એમ છે કે અમને તંત્ર વાળા કે ડ્રેનેજ વાળા કોઈ લાઈન આપે કે લાઈન ક્યાંથી ક્યાં ગયેલી છે તો અમે એ રીતે ગોતવાની સંભાવના કરીએ કે ડ્રેનેજ વાળા કે તંત્ર વાળા કોઈ હાજરમાં જ નથી અત્યારે. મહાનગરપાલિકાના મેયર, તંત્ર અધિકારીઓ કોઈ અહીંયા તમને જોવા મળ્યું છે? કોઈ સાંજ સંભાળ પૂછી? તમારી સામે જ છે અત્યારે. કોઈ નથી આવ્યું. ક્રિકેટ રમે છે અત્યારે સાહેબ. મેયર તો ક્રિકેટ રમે છે અમદાવાદમાં અત્યારે. તો અહીંયા કોણ જવાબદારી લેશે એની? તો કઈ ફોન પર બી પૂછપરછ કરી છે, વાતચીત થઈ? ફોન જ નથી કોઈ રિસીવ કરતા. રાતના ફોન કરીએ છીએ અમે, કોઈ રિસીવ જ નથી કરતા ફોન અત્યારે. પછી કોઈ સ્થાનિક નેતાઓ પણ આવ્યા છે અહીં કે કઈ રીતની સ્થિતિ છે, શું છે પૂછવા? અત્યારે તમારી સામે જ છે ને, કોઈ પણ તમને દેખાય છે અત્યારે. કોઈ પણ વિઝિટ પણ નથી. ખાલી પોલીસ વાળા છે ને ફાયર બ્રિગેડ વાળા જ છે અત્યારે. શું માનો છો, કેટલી ગંભીર બેદરકારી છે, શું માંગ છે હવે? જો કાલે 5 વાગ્યાની વાત છે, 17 કલાક જેવું થઈ ગયું છે, હજી કઈ જવાબ નથી મળ્યો અમને. હજી જવાબ નહીં મળે તમે રોડ ઉપર બેસી જાવ. એની જગ્યાએ કોર્પોરેટર છોકરો હોત ને તો રોડ ખોદાઈ ગયા હોત. કોર્પોરેટર નો નેતા નો છોકરો હોત ને તો રોડ ખોદાઈ ગયા હોત. તમને શું લાગે? એટલે એ લોકોની પૂરેપૂરી બેદરકારી છે.
પરિવાર સહિત સંબંધીઓમાં ખૂબ જ આક્રોશ છે અત્યારે જોઈ શકાય છે. કાલ સાંજે 5 વાગ્યાથી આ તમામ લોકો જે છે તે અત્યારે હાલ અહીં સતત આ બાળક મળે તેની માટેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે હજુ સુધી નથી મળી આવ્યું. તમે જણાવશો કાકા, કેટલા સમયથી તમે રાહ જુઓ છો અને આ કોઈ તમને અધિકારીઓ, કોઈ મહાનગરપાલિકાના સત્તાધીશો હાલ પૂછપરછ માટે આવ્યા છે? શું કહેશો? કાલના 5:30 વાગ્યાના છે, બરાબર. હું 5:30 ની 6 વાગે હું અહીંયા આવ્યો. અધિકારી લગભગ માનો ને કે 1-1.5 વાગ્યા સુધી અધિકારી રહ્યા. બાકી પછી ફાયર બ્રિગેડ વાળા જતા, અધિકારી કોઈ નહોતા. અહીંના જે હતા એ તાપણું કરીને સામે બેહેલા હતા. હવે એને કીધું ભાઈ ગટરનો પ્લાન લાવો તો અમને ખબર પડે કે ભાઈ ગટરનો પ્લાન કઈ રીતનો છે, તો અમે એ રીતની શોધખોળ કરીએ. પણ ગટરનો પ્લાન લેવા ગયા છે, હજી કોઈ લઈને આવ્યું નથી, કોઈ ઝોન વાળું કોઈ આવ્યું નથી. આ રીતે રોડ રસ્તાની વચ્ચે ગટરના ઢાંકણા ખુલી જવા કેટલી ગંભીર બેદરકારી કહેવાય. અરે ગંભીર એટલે એ લોકો એમ કે છે કે ભાઈ ટ્રક ચાલ્યો એટલે ગટર તૂટી ગઈ. એ નથી. આજે 3 મહિનાથી ગટર તૂટી ગયેલ છે. કેટલા મહિનાથી? 3 મહિનાથી ગટર તૂટી ગયેલ છે. તો હજી એની આપેલી હોતી છે, પણ કોઈ એની માથે એક્શન લેતું નથી. તો આટલા બેદરકારી, એટલી ઝોનની એટલી બેદરકારી કહેવાય. તો કાકા, તમે અત્યારે અહીંયા 16 કલાકથી અહીંયા છો. કોઈ નેતાઓ આવ્યા છે બાળકને શોધવા? શું પ્રયત્ન કરી રહ્યા છે? શું કરી છે? કોઈ નથી આવ્યું. કોઈ આવ્યું નથી. કોઈ નથી આવ્યું. એક ખાલી કોર્પોરેટર અમારા જે કતરા ગામના જે રહ્યા આપણે નરેન્દ્રભાઈ, એ અહીંયા સવાર સુધી અહીંયા હતા. છેક કાલ 5:30 થી છેક સવાર 6:30 વાગ્યા 7 વાગ્યા સુધી અહીંયા હતા. એ એક જ હતા. બાકી અને ફાયર બ્રિગેડ બાકી કોઈ હતું નહીં અહીંયા. મેયર આવ્યા? કોઈ સ્ટેન્ડિંગ ચેરમેન કોઈ આવ્યું? નહીં, ચેરમેન હતા. ચેરમેન પછી માનો કે 2:30-3 વાગે ચાલ્યા ગયા હતા. મેયર આવ્યા હતા? કોઈ પૂછપરછ કરી? મેયરની ખબર નથી મને. મહાનગરપાલિકાના કમિશનર? ચેરમેન અહીંયા હતા. કમિશનર તો અહીંયા હતા જ નહીં. કમિશનર હતા બહાર. પછી એને બદલે બીજા કમિશનર હતા, એ આવેલા હતા. જી બિલકુલ. એટલે જે રીતે અત્યારે આટલી ગંભીર બેદરકારી છે જી ધ્રુવ. અને આટલી ગંભીર જે ઘટના બની છે, છતાં કોઈ પણ પ્રકારની અત્યારે હાલ તંત્રએ પણ દરકાર નથી લઈ રહ્યું. ખાલી માત્ર શોધખોળ થઈ રહી છે અને કોઈ સફળતા હજુ સુધી નથી મળી રહી. જી બિલકુલ ધ્રુવ, આશા રાખીએ કે બાળક જલ્દી જ સલામત મળી જાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર.